નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। વહુ બોલવામાં જરા પણ ભૂલ ન કરતી। તને આ ઘરની વહુ બનાવવા માટે અમે તને ખરીદીને લાવ્યા છીએ। અમે તારા માયકાઓને સારી એવી કિંમત ચૂકવી છે। હવે અમે જે કહીશું તે જ તારે કરવું પડશે। જો તું તારી પોતાની જીભ ચલાવીશ તો। દોસ્તો, સાસુ સરોજના વિચારો સાંભળીને વહુ સવિતાના કાન સૂના થઈ ગયા। તે વિચારવા લાગી કે તેને ક્યારે ખરીદીને લાવવામાં આવી અને એવી કઈ કિંમત તેના માયકાવાઓને આપી દીધી, જે તેની સાસુ ગર્વથી ગણીને કહી રહી છે। તેણે પાછળ ફરીને પોતાના પતિ જીત તરફ જોયું, પરંતુ જીત તો પોતાના મોબાઈલમાં નજર માંડીને શાંતિથી બેઠો હતો। હજી પણ સરોજના શબ્દની વારસા ચાલુ જ હતી। સરોજ બોલ્યા, અરે એની તરફ શું જોવા છો? અહીંયા મારી તરફ જો। મારી સાથે વાત કર। તારા પિતાની તો હેસિયત પણ નહોતી કે તારા લગ્ન કરાવે, એ તો અમે તેમના લગ્નનો બધો ખર્ચ કર્યો। લોકો પોતાની દીકરીને દહેજ આપીને વિદાય કરે છે, પણ તારા પિતાએ તો લગ્નનો દરેક ખર્ચો મારી પાસે કરાવી લીધો। લોકો દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા, પરંતુ તારા પિતાએ તો અમારું ઘર જ લૂંટી લીધું અને બદલામાં અમને શું આપ્યું? આ નકામી અને ઉપકાર ભૂલી જાય એવી દીકરી, જે આજે મારી સામે ઊભી રહીને મોટી જીભ ચલાવે છે। સરોજ જે મોઢે આવે તે બોલી રહ્યા હતા। સરોજ આ ઘરની માલિક હતી। તેના પતિ ઘણા વર્ષો પહેલા દુનિયાથી વિદાય લઈ ચૂક્યા હતા, પણ જતાં જતાં સારી એવી સંપત્તિ છોડીને ગયા હતા, જેના પર સરોજને ખૂબ ગર્વ હતો। તેને એકમાત્ર પુત્ર જીત હતો। જીતને ન તો અભ્યાસમાં રસ કે કોઈ કામ ધંધામાં। 12મા ધોરણમાં નિષ્ફળ અને આખો દિવસ રખડું। દોસ્તો સાથે આમથી તેમ ફર્યા કરતો, અને આવા છોકરાને દીકરી કોણ આપે? જો કોઈ આપવા તૈયાર થાય તો જીતની રખડતી વાતો તેના સુધી પહોંચી જતી। માણસ પાસે સંપત્તિ લાટ હોય, પણ જો છોકરો કમાવ ન હોય તો એ આ સમયમાં ટકી પણ ન શકે। સરોજ બીજા રાજ્યમાંથી સવિતાને શોધીને લાવ્યા હતા। સવિતા ખૂબ સુંદર, ભણેલી ગણેલી, પણ ગરીબ પરિવારની દીકરી હતી। જ્યારે સરોજે સવિતાના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ ત્યારે તેઓએ સ્પષ્ટ કહી દીધું કે તેમની પાસે વ્યવસ્થા નથી, તેથી તેઓ સમૂહ લગ્નમાં દીકરીના લગ્ન કરશે। પણ સરોજને એ વાત મંજૂર નહોતી। એક તો સમૂહ લગ્ન એના સ્તર પ્રમાણે ઊંચા ન હતા, અને બીજું તેના પરિવારના મોટા લોકો હાજર હશે એટલે તેનું સત્ય ખુલ્લું પડી જાય તો લગ્ન પણ તૂટી જાય। એટલે સરોજ બોલ્યા, જુઓ વેવાય, તમે ચિંતા ન કરો, લગ્નનો બધો ખર્ચ હું ઉઠાવી લઈશ। મારે એક જ દીકરો છે અને મને તમારી દીકરી પસંદ આવી ગઈ છે। તમારે જે આપવું હોય તે તમારી દીકરીને આપો, પણ મારા દીકરાના લગ્ન મને ધામધૂમથી કરવા દો। અત્યારે તો સમાજમાં આ બધું સામાન્ય થઈ ગયું છે કે જો છોકરાઓને છોકરી પસંદ આવે તો બધો ખર્ચો પોતે કરે છે। થોડો વિચાર કરીને સવિતાના પિતાએ હા પાડી। લગ્ન ધામધૂમથી થઈ ગયા અને સવિતા સરોજના ઘરની વહુ બની ગઈ। સવિતાના પિતાએ તેનાથી શક્ય હોય તેટલું આપ્યું, પણ આજે તેની સાસુ લગ્નનો ખર્ચો, વસ્તુઓ ખરીદવા સાથે સરખાવી રહી હતી। તેને લાગતું હતું કે સવિતાને લઈને આવ્યા એટલે તે તેની વાત માથું ઝુકાવીને માને। સવિતા એમ કરતી પણ હતી, પરંતુ આજે નાની એવી વાત પર સરોજ આટલું બધું કહીને બેસી ગયા। સવારમાં સરોજ પૂજા કરતા હતા અને એની તૈયારી સવિતા કરતી। સવિતા એ કરવા જતી હતી ત્યારે તેના પિતાનો ફોન આવ્યો। તેના પિતા સાથે માત્ર 1 મિનિટ વાત થઈ ત્યાં સરોજ ગુસ્સામાં આવીને બોલ્યા, વહુ, હવે શું એ લોકો સાથે વાત કર્યા કરે છે? છોડ એ લોકોને અને અહીંયા સસુરાલમાં મન લગાડ। હવે તારી ફરજ અમારા માટે છે। તને ખબર છે ને, મને સવારની પૂજાની આદત છે। સવિતા બોલી, મમ્મીજી, તમે શું વાત કરો છો? એ મારા પિતા છે, હું તેમને કેવી રીતે છોડી શકું? એણે તો ફક્ત હાલચાલ જાણવા માટે ફોન કર્યો છે। તેની સિવાય કોઈ વાત પણ નથી કરી અને વધુમાં 1-2 મિનિટ જ વાત કરે છે। વહુનો આવો જવાબ સરોજને ચોટ કરી ગયો। તે બોલ્યા, અમે તને ખરીદીને લાવ્યા છીએ। ત્યારે સવિતાએ પલટીને જવાબ આપ્યો, માફ કરજો મમ્મી, તમે મને ખરીદીને નથી લાવ્યા। તમે તમારા દીકરાની સાથે મારા લગ્ન કરાવીને મને વહુ બનાવી છે। અમે તો સમૂહ લગ્ન કરવા તૈયાર હતા, કારણ કે અમે અમારી પરિસ્થિતિ સારી રીતે જાણતા હતા। તમે તમારી ઇજ્જત માટે ખર્ચો કર્યો હતો અને હવે તેનું નામ બીજું આપી રહ્યા છો। ત્યારે તેની સાસુ સરોજ ગુસ્સે થઈ ગઈ। જો ગરીબ ઘરની છોકરીને સારું ખાવા પીવાનું મળવ્યું તો માથા પર ચડી ગઈ।
મેં તને સુખી જિંદગી આપી નહીંતર અત્યારે ગરીબ ઘરમાં પડી હોત. ત્યારે સવિતા શાંતિથી બોલી, મને વહુ બનાવીને તમે કોઈ મોટો ઉપકાર નથી કર્યો. તમને સારી રીતે ખબર છે કે હું કેમ તમારી વહુ બની. તમે તમારા દીકરાની ખામીઓ છુપાવવા માટે મને પસંદ કરી, નહીંતર તમને તમારા છોકરા માટે કન્યા મળતી જ નહોતી. સરોજજીત તરફ જોઈને બોલ્યા, જો તારા કારણે મારે શું સાંભળવું પડી રહ્યું છે. તે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત અને કામ ધંધો કર્યો હોત તો આવી વહુ આપણા ભાગ્યમાં આવીત નહીં. ત્યારે જીત બોલ્યો, મમ્મી તમારી ભૂલ મારી ઉપર ન નાખો. તમે જ ખોટું બોલીને આ લગ્ન કરાવ્યા. એને ખબર પડી છતાં એ ચૂપ રહી અને તમે જો એને આવી વાતો બોલશો તો એ જવાબ તો આપશે જ ને. જો તમે માન આપશો તો માન મળશે. હું પહેલાં કમાતો નહોતો પણ હવે કામ કરીને કમાઈ રહ્યો છું. તમે તમારી ઇજ્જત માટે પૈસા ખર્ચ્યા, તમારે તેને વહુ ખરીદવાનું નામ ન દેવાય. પોતાના દીકરાએ પણ વહુનો પક્ષ લીધો તેથી સરોજ ચૂપ થઈ ગયા. તો મિત્રો, આખરે માન આપશો તો માન મળશે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.